વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે। એક તરફ કુદરત રૂઠી છે અને ખેતરો સૂકાભઠ્ઠ પડ્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્રની ઢીલી નીતિને કારણે નર્મદાની માઇનોર કેનાલોમાં પણ પાણી ન પહોંચતા કેનાલ આધારિત વિસ્તારોમાં વાવેતર સંપૂર્ણ અટવાઈ ગયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ઇઠાટા, ડિસ્ટ્રીબ્યુટી અને હેઠળના જમણા સહિતના સરહદી ગામોમાં કેનાલ રિપેરિંગનું કામ હજુ સુધી અધૂરું હોવાથી નર્મદાનું પાણી આગળ વધી શક્યું નથી અને આ ઉપરાંત દયપ માઇનોર કેનાલમાં પણ તંત્ર દ્વારા હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી। સમયસર પાણી ન મળવાના કારણે ચોમાસાનું પાકની સિઝન નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। મોટું આર્થિક નુકસાન વેઠવાની નોબત આવતા આક્રોશિત જ્યારે ખેડૂતોએ સરકાર અને નર્મદા વિભાગ પાસે માઇનોર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે। અમારા ગામમાં વરસાદ બીજો પાસે ને પાણીની જરૂર છે, પીવાનું પાણી પણ છે નહીં। પશુ પક્ષી ઘાસચારો મળે એટલે પાણી મળે તો સારું। અમારે હવે પાણીની જરૂર છે ખાસ। અમારે વિનંતી સરકારની એટલી જ કરા છે કે ફોટિયામાં પાણી આવવું જોઈએ। ફોટિયામાં પાણી ના આવે, સરકારને વિનંતી કરા કે ઘાસચારો વિશે માલ એમાંથી જ છે, માલ તો ઘાસચારો ના આવે અમારે વેચવો પડશે, મફતમાં વેચવો પડશે અને મેં થતો નથી, વરસાદ થતો નથી। વરસાદ વાળો શું કરું, ઘાસચારો પણ મળતો છે નહીં, પૈસા દેતા મળતો નથી। એટલે વિનંતી એટલી સરકારને કરા છે કે ગમે તે કરી અને ફોટિયા ચાલુ કરો।